शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वृद्धं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् આપણે 31ના શ્લોકથી આપણે જોઈએ પ્રમાણે કે આ દેહ એ આત્મા હોઈ શકે નહીં અને એ જ રીતે એ યુક્તિ અને શ્રુતિ દ્વારા બતાવ્યું કે દેહ આત્મા હોઈ શકે નહીં અને પછી કહ્યું કે 40મા શ્લોક વાંચી છે एवं देहद्वयादन्यः आत्मा पुरुष ईश्वरः सर्वात्मा सर्वरूपश्च सर्वातीतोऽहमव्ययः बताऊं कि देह दयात अन्य आत्मा आत्मा જે બંને દેહથી અને ગઈકાલે જોયું પણ ચકારા ભારત દેહથી પણ આત્મા ભિન્ન છે ઘણી વખત આપણે આવો શબ્દ વાપરતા હોઈએ છીએ કાર્ય કર્ણ સંઘાત એટલે કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહનો સંઘાત અથવા તો ક્યારેક એવું પણ સાંભળવા મળે કાર્ય કારણ સંઘાત એવા ત્રણેય દેહ આવી ગયા એ ત્રણેય દેહથી અન્ય આત્મા છે જે આત્મા એટલે કે સર્વનું અધિષ્ઠાન છે તે એ જ પુરુષ છે એ જ ઈશ્વર છે એ સર્વાત્મા છે આમ આપણે જોઈએ તો આત્માનું કેવી રીતે અનુસંધાન કરવું જે ઉપનિષદ કહે છે આત્માનમ ઉપાસિત આત્માની ઉપાસના કરો આપણે ઉપાસના કરીએ જ છે અને આત્માની ઉપાસના કરીએ છીએ પણ આ રીતે આત્માની ઉપાસના કરો કે આત્મા પુરુષ છે ઈશ્વર છે એટલે કે સર્વાત્મા છે
આ રીતે તમે ઉપાસના કરો. આપણે ઉપાસના કેવી રીતે કરીએ છીએ? કાર્ય નામાની આપણે ઉપાસના કરીએ છીએ, પણ આત્મા એટલે જ્યારે કર્ણેન્દ્ર સાથે અહમ ભાવ કરીને આત્મા કહું છે શ્રોતા છું, હું શ્રોતા છું, હું વાણી સાથે અહમ ભાવ કરીને વક્તા છું, ચાલનાર છું, બોલનાર છું, ખાનાર છું, કરતા છું. આમ કેવા કાર્યને આધારે મારી ઓળખાણ આપું છું. તો કે ના, એ બરોબર છે, પણ એ કેવું છે? તારા વેશ છે. આત્મા ના તારા વેશ છે. તું એ વેશને ધારણ કરનાર કોણ છે? એના તરફ તારી દ્રષ્ટિ કર. આ રીતે ઉપાસના કર. ઉપાસના તો કરીએ છીએ અત્યારે, સતત કરીએ છીએ આત્માની, પણ કઈ રીતે કરીએ છીએ? હું વક્તા છું, શ્રોતા છું, કરતા છું, સુખી છું, દુઃખી છું. એ રીતે આપણે ઉપાસના કરીએ છીએ. ત્યારે કહે છે એ નહીં, એ તો તારા વેશ છે. તું વેશને ધારણ કરનાર તો પુરુષ છે, તો પૂર્ણ છે. અને એટલું જ નહીં, તું ઈશ્વર છે એટલે સ્વતંત્ર છે. બીજું નથી લેવાનું. કારણ કે આપણે તરત જ હું ઈશ્વર છું એટલે આમ કરી શકું, તેમ કરી શકું. જ્ઞાની કે એવા કોઈ ઈશ્વર જેને જ્ઞાન છે. કારણ કે આગળ આપણે કહ્યું ને, એ સરસ લોકોએ દરેક વખતે શબ્દ વાપર્યો, એ જ્ઞાનમ એટલે ઉચ્યતે બુદ્ધૈ. એને જ્ઞાન કહે છે. જ્ઞાની પોતે પોતાને ઈશ્વર કહેતો ત્યારે ઈશ્વરની જરૂર નથી. બસ એને એટલું જ ખબર છે કે હું પૂર્ણ છું, મારામાં અપૂર્ણતા નથી. એટલે પૂર્ણ સંતોષ. વસ્તુમાં કે હું ઈશ્વર છું એટલે સર્જન કરી શકું, અમુક પ્રકારનું ઐશ્વર્ય હોય એવી આવશ્યકતા નથી. હું સ્વતંત્ર છું, હું સર્વાત્મા છું. એટલે કે હું નથી, અધૂરો નથી. એક દેહમાં જ્યારે હું મારી જાતને માણું ત્યારે હું પાવાની જ છું, અધૂરું પાવાની છે. એટલે તરત આ રીતે આત્માના ઉપાસિત, આ રીતે આત્માની ઉપાસના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ. અને જ્ઞાનીને પણ એવા ઐશ્વર્યની જરૂર નથી. જેને જ્ઞાન છે ને ખબર છે કે હું પૂર્ણ છું. બસ મારામાં કોઈ અપૂર્ણતા નથી, હું પરતંત્ર નથી, હું પૂર્ણ છું, સર્વાત્મા છું, સર્વરૂપ છું. માટે અને એટલા મારી પાસે સર્વરૂપે પાસે સર્વથી અતીત પણ હું છું. સર્વરૂપે બધી તમે બધા આવા છો, આ રૂપ તમારું, આ રૂપ તમારું, તમે ચોર, તમે ડાકુ, આપણે એ જ દેખાય. હવે રાજા જેવું ન દેખાય, તમે પ્રધાન છો એવું ન દેખાય, પણ તમે આ છો. તો કે સર્વાતીત અહમ અવ્યય. એટલે આ રીતે આત્માની જ્યારે ઉપાસના કરવામાં આવી ત્યારે શબ્દ શું વાપર્યો? પહેલા એવમ દેહદ્વયાત આત્મા અન્ય. એટલે તરત જ પૂર્વ પક્ષી આમ રાહ જોઈને જ બેઠા હોય. પ્રશ્ન એમાં વેદાંતિ પણ ક્યારેક પૂર્વ પક્ષી બની જાય કે તમે એમ કહ્યું ને, દેહદ્વયાત અન્ય આત્મા, આ બે દેહથી અન્ય છે. એટલે તમે આત્મા એ દેહથી ભિન્ન છે એવું કહ્યું ને. તમે આત્માને દેહથી અલગ બતાવ્યો, તો આ તો તમે તમારા પગ ઉપર કુહાડો મારો છો. કેમ? એના માટે આપણે શ્લોક વાંચીએ તેના કે એ તમે તમારા પગ પર કુહાડો એટલે માનો છો કે તમે તો અદ્વૈતને મરેલા છો. અને જ્યારે તમે કહો આત્મા બે દેહથી અન્ય છે, એટલે શું થયું? આત્મા અને અનાત્મા બે વસ્તુ થઈ ને, દ્વૈત થયું ને. અને જો દ્વૈત છે તો એનાથી તમારે શું પુરુષાર્થ થશે? તમે શું જીવનમાં મેળવી શકશો? તમે એનાથી તો તમે તમારા પગ પર જ વાળ મારો છો, એનાથી કશું જ સિદ્ધ થાય નહીં. દ્વૈત તો બધાને ખબર છે. અને તમે એ જ કહો છો કે આત્મા આ બે દેહથી ભિન્ન છે, એટલે દ્વૈત થયું ને. એ વસ્તુ આપણને પ્રશ્ન ઉઠાવે છે અને એનો ઉત્તર આપે છે 41મા શ્લોકમાં. ઇત્યાત્મદેહ ભાગેન પ્રપંચસ્યૈવ સત્યતા યથોક્તા તર્કશાસ્ત્રેણ તત કિમ પુરુષાર્થતા. એટલે કે છે ઇતિ
આત્મદેહ ભાગેન પ્રપંચસ્ય સત્યતા, એટલે કે એવં પૂર્વોક્ત પ્રકારેણ, તમે આગળ જ બતાવ્યું એ પ્રમાણે, ઇતિ આ પ્રમાણે અથવા તો એવં આ પ્રકારે દેહ દ્વયાત, એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી અન્ય ભિન્ન આત્મા, એટલે દેહથી આત્મા ભિન્ન છે. બરાબર છે. જુદા ક્યારે કહેવાય? આપણે જેને કે ભિન્ન છે, દેહ અને આત્મા બંને જુદા છે, એટલે કે બંને વચ્ચે ભેદ છે. અને ભેદ ક્યારે કહેવાય? જ્યારે બંનેની સત્તા જુદી જુદી હોય ત્યારે આપણે ભેદ કહીએ. પણ એ લોકોને એ સમજણ પડતી નથી. અદ્વૈતની આ વિલક્ષણતા છે. આ પ્રકારની મહાનતા તમને બીજી ક્યાંય જોવા મળે નહીં. અદ્વૈત છે એ દ્વૈતથી ડરતો નથી, દ્વૈતી ડરતોય નથી, અદ્વૈતી દ્વૈતથી ભાગી જતો નથી. એને કહેવાય ને ભાગી જવું, એનાથી ડરી જવું, એવું નથી કરતો. બસ એક જ છે દ્વૈતનો. જો એનામાં સ્પષ્ટતા છે, જો દ્વૈતથી ડરવાનું હોય, ભાગી જવાનું હોય, તો એનો અર્થ એ થયો કે દ્વૈતનો નાશ થાય ત્યારે જ અદ્વૈત સિદ્ધ થાય. એટલે મારે હું અદ્વૈત છું, આત્મા અદ્વૈત છે એવું જાણવા માટે આ જે દ્વૈત દેખાય છે, દ્વૈત એટલે જગત, આ દેહ, એ બધાનો નાશ કરવો પડે ને. એટલે કે છે ના, એવી જરૂર નથી. દ્વૈતની પ્રતીતિ હોય, અનુભવ હોય, છતાં આત્મામાં નિષ્ઠા હોઈ શકે. જ્ઞાનીની દ્રષ્ટિ આપણે બતાવશે કે જ્ઞાની પણ વ્યવહાર કરે છે, જ્ઞાની પણ વ્યવહાર કરે છે. એ વ્યવહાર ક્યાં કરે છે? જગતમાં. અને જગત એટલે દ્વૈત, આ જુદું ને પેલું જુદું, તમે જુદા ને પેલા જુદા, દરેકમાં વિશેષતા છે. દ્વૈત તો છે જ. હા, દ્વૈત એક વસ્તુ છે, બરાબર. અને ભેદ એ કે હું જુદો ને પેલો જુદો, એ બીજી વસ્તુ છે. એટલે દ્વૈતની પ્રતીતિ થવી, પ્રતીતિ એટલે અનુભવ દ્વૈતનો થાય, છતાં એ અદ્વૈતમાં નિષ્ઠ હોઈ શકે. એટલે કે અદ્વૈત એટલે શું? જ્યાં અદ્વૈત કહો કે સત્ય, ત્રિકાળ બાધિત સત્ય, અને આ સત્ય અદ્વૈત એટલે સત્ય કહીએ. અદ્વૈત એટલે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ પણ થયું. એ સત્ય એટલે કે જે આ સત્ય કેવું છે? અદ્વૈત એટલે સત્ય. આ સત્ય કેવું છે? કે જે દ્વૈતનો વિરોધ કરતો નથી. આ સત્ય કેવું છે? કોઈનો વિરોધ નથી કરતો, દ્વૈતનો વિરોધ કરતો નથી. એટલે કે અસત્યનો પણ વિરોધી નથી, દ્વૈતનો વિરોધ નથી. પણ આ સત્ય જે અદ્વૈત છે એ અસત્યનો પણ વિરોધ કરતો નથી. એટલું જ નહીં, એ અંધકારનો પણ વિરોધ કરતો નથી. કારણ કે અંધકાર અને પ્રકાશ સાથે રહી શકે નહીં. અદ્વૈત કેવો છે? પ્રકાશ સ્વરૂપ, બધાનો પ્રકાશ જ છે. પ્રકાશ સ્વરૂપ પણ નહીં, એ તો અંધકારને પણ ઉજાડે છે. એટલે ખ્યાલ આવે છે કે એ કોઈના ઉપર વિરોધ જ કરતો નથી. પણ આ સમજાતું નથી, આ વેદાંત. એટલે કેટલાય લોકો તમે જુઓ કે કેટલાય કે અમારા ભગવાન નિરાકાર છે. ભગવાનનો આકાર નિરાકાર છે, આકાર સત્ય છે જ નહીં. અને જે નિરાકારને માને નહીં એ બધાનો ખત્મ કરનાર. આ તો એને બટલાવી દો, એને બટલાવી દો, અથવા તેને મારી નાખો. સમજો આવી પ્રકારની માનસતા કેમ છે? કારણ કે એ શાસ્ત્રનો જ ઉપયોગ કરે છે. કે શાસ્ત્ર જ કહે છે કે આત્મા શબ્દ નહીં વાપરી લોકો તો અલ્લાહ અને બીજી વાત કરતા. એ કેવા છે? એ નિરાકાર છે. અને જે એને ન માને એ બધા નકામા છે. કાં તો એને એ બનાવી દો, પણ એની પાછળનું કારણ શું છે? શાસ્ત્રના આધારે જ કહે છે લોકો. પણ એની પાછળ ખરેખર પોતાની મહત્વાકાંક્ષા કે પોતાનું સામ્રાજ્ય વધે, પોતે આપણા સામ્રાજ્યનો ઋષિ, સત્તા ધરાવનાર ઋષિ, એ જ હોય છે. પણ જેને ખરેખર આ જ્ઞાન છે અદ્વૈત વેદાંતનું, એ તો કોઈનો વિરોધ નથી કરતો.
એટલે તમે કોઈનો વિરોધ નથી કરતા એટલે શું? પોતાની સત્તા જમાવવા માટે એ લોકો આવું કરી શકે. જેમ એની વાર્તા નથી પંચતંત્રમાં એક વરુ હતો, એ પાણી પીધો હતો અને ત્યાં નાનો ઘેટું આવ્યું. મેં કહ્યું હા, ઘેટાને આપણો આહાર બનાવી દે, પણ એકદમ એવું ન કરી શકાય. એટલે એને કહે છે, એ તો એ પાણી કેમ પીવે છે? મારું પાણી એટલું કેમ કરે? તારું એટલું પાણી મને પીવડાવે છે? કે પણ તમે જુઓ તો ખરા, તમે પાણી ભર્યા છે, ત્યાંથી પાણીનું પ્રવાહ મારી તરફ આવે છે, એટલે મારું એટલું પાણી તમે પીતા નથી. પણ કાલે તે મને પીવડાવ્યું હતું કે નહીં? તો કે ના. તો પરમ દિવસે? તો કે ના, પણ હું આજે પહેલી વાર જ આવ્યો છું. તો કે તારા કાકાએ આવ્યા હશે, કંઈક કારણ કાઢીને ઓલાના ઉપર હુમલો કર્યો છે. બસ આપણા લોકો બધાને આવા જ છે, જેને પોતાનું સામ્રાજ્ય જમાવવું છે, એ લોકો આવું જ કંઈક શોધીને કે તમે ખોટા છો. અદ્વૈત જ કે છે આત્મા નિરાકાર છે, પણ એ નિરાકાર કહીને કોઈનો વિરોધ કરતો નથી. આ બધા કેવા છે? પોતાનું સામ્રાજ્ય બતાવવા માટે એ પાશ્વી શક્તિનો ઉપયોગ કરે છે. જે આપણે જોયું છે કેટલી વાર સોમનાથ ઉપર હુમલો થયો, અને એ વખતે કેટલા બ્રાહ્મણોને બધાને મારી નાખી. એક વખતે એવું કહેવાય છે કે લગભગ બધા 20 જેટલા બ્રાહ્મણો સોમનાથ મંદિરમાં હતા, સામવેદી બ્રાહ્મણો, ખૂબ સાત્વિક માણસ. હવે એ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન બચાવો બચાવો. ને કે જો ભગવાન બચાવે, અમારા ભગવાન બચાવે, તમારા ભગવાન બચાવે, સોમનાથ દાદા કોશો તો દેશી નહીં ખા લોકો. પણ એ સાત્વિક બળ છે, એના માટે તો ક્ષત્રિય જોઈએ. આ બધું વ્યવહારમાં સમજવાની જરૂર છે. અદ્વૈત કોઈનો આપણે કહેવાય ને વિરોધ કરતો નથી, બધાનો સ્વીકાર કરે છે, એને અસત્યને પણ પ્રકાશિત કરે છે. એટલે કે છે ઇતિ આત્મદેહ ભાગેન, તમે આત્મા દેહથી જુદો છે. પેલી લીટી ઇતિ આત્મદેહ ભાગેન, આત્મા દેહથી જુદો છે માટે પ્રપંચસ્ય એવ સત્યતા. તમે જ્યારે આત્મા, જો સાંભળો, શાસ્ત્ર શું કહે છે? આત્મા દેહથી જુદો છે, પણ એવું નથી કીધું કે દેહ આત્માથી જુદો છે. પણ એ લોકો એટલું કીધું, કારણ કે અત્યાર સુધી એટલું સિદ્ધ થયું છે, બરાબર? અત્યાર સુધી સિદ્ધ કર્યું, એમાં આ સિદ્ધ થયું, અને એટલે તરત જ લોકો પકડ્યું કે આત્મા એ દેહથી અન્ય છે. એનો અર્થ થયો કે આ બધું જગત છે સત્ય છે, કારણ કે જુદા છે એટલે સત્ય છે, એટલે આ બંને સત્ય છે. અને પાછા કોણ છે? આ તાર્કિક નૈયાયિકો, જે કેટલા વર્ષો સુધી ભણીને ક્યાં આવ્યા કે આ ઓલા કે ને આત્મા પ્રપંચ જગત જુદું, જગત સત્ય છે અને બ્રહ્મ સત્ય છે. જગત એ સત્ય અને બ્રહ્મ સત્ય, બંને સત્ય છે. પણ એ તો સામાન્ય વ્યક્તિ પણ કહી શકે ને. આ કેવી નાના મૂર્ખા જેવી વાત છે. એટલે એક માણસ વાર્તા આવ્યું છે ને કે એક માણસ દરરોજ દાંતણ સવાર કરવા બેસે અને ગાય નીકળે, અને ગાયના શિંગડા એટલા સરસ ગોળ અને બીજાને અડતા હતા, એટલે એવી સરસ લાગે ગાય, બંને શિંગડા અડી રહ્યા લગભગ. એટલે તો કે બે શિંગડા વચ્ચે અંતર કેટલું, અને રોજ નીકળે, રોજ થાય અંતર કેટલું, અંતર કેટલું. 1 મહિના સુધી અંતર વિશે વિચાર કર્યો, અને એમ તો કે લાવો માપી જ જોઉં. તેને કેમ માપવું? હું અંદરથી પસાર થઈ જાઉં તો ખબર પડે શિંગડામાંથી. અને એણે એ જ કર્યું, અને ઓલી ગાય ભડકી, અને પછી તો ઓલો અંદર ફિટ થઈ ગયો બરોબર, અને ગાય આ રીતે ફર્યા કર્યો. પછી લોકોને ખબર પડી, ગાયને પકડી અને એમાંથી ગાયને બહાર કાઢવા પડે. એટલે આટલા વર્ષ સુધી વિચારીને આ જ વિચાર કર્યો. એ તો સામાન્ય વ્યક્તિ પણ કે ચલો 12 વર્ષ તર્ક ને બધું ભણી અને સિદ્ધ કરે કે આ જગત જુદું છે, પ્રપંચ સત્ય છે, આ સત્ય છે. એટલે એ લોકો શું કરે છે?
આપણે વેદનો સ્વીકાર કરે, વેદને માને છે, પણ કયા ભાગને માને છે? જે અમને અનુકૂળ હોય. અમે જે પ્રત્યક્ષ પ્રમાણને અનુમાન પ્રમાણે માનીએ છીએ એની સાથે જો ફિટ બને તો એ સત્ય. બાકી તમે જો, અને આવું આપણે કરીશું, સાંભળીને આપણે સાંભળતા વેદાંત, તો એમાં આપણે જે નક્કી કર્યું હોય, હા એ બરોબર છે, આ તો તમે આવું જ કહેતા હતા. એટલે પણ મેં ઘણી વખત આવું થાય, તમે જ કીધું હતું ને આત્મા તે અંશ છે, મમ્મી વાંશો જીવ નથી, પણ એવું તે પરિવાર 15 અધ્યાયને સાંભળ તો તને ખબર પડે કે અંશ ક્યારે કીધું. એવી રીતે આપણે નક્કી કરી લીધું હોય પછી એનું અર્થઘટન એવું જ કરી. એમાં તાર્કિકો પણ એક જ છે કે આ બધું જુદું છે. એ તો સામાન્ય વ્યક્તિને ખબર પડે છે કે જગત જુદું ને હું જુદું. ને અહીંયા એના પરથી આ તાર્કિકો શું કહે છે કે તમે કહ્યું કે આ બે દેહનો ભાગ આત્માનો અને દેહનો ભાગ પાડ્યો એટલે આત્મા જુદો, જગત જુદું, એટલે પ્રપંચની સત્યતા જ આવી ગઈ. બીજી વાત યાદ આવી. એક રાજા હતો અને એ અદ્વૈતને માનવાવાળો. અદ્વૈત સિદ્ધાંત આમ હોદર શબ્દ કે એને માનનારો હતો, એને સત્ય માને. પણ એ વિદ્યા સંગી હતો, એટલે બધા એના રાજ્યમાં વિદ્યાને જાણનારો આવે. ઘણી વખત એ લોકો વચ્ચે આપણે ચર્ચા થાય શાસ્ત્રની, અને એ રીતે ચાલતું. એક વખત તાર્કિક લોકો પહોંચી ગયા અને એમણે શાસ્ત્રાર્થ કર્યો કે આ છીપલી છે એ પણ સત્ય છે અને ચાંદની પણ સત્ય છે. છીપલીમાં દેખાતી ચાંદી, પણ એ લોકો કે છીપલીમાં દેખાતી ચાંદીમાં આ છીપલી પણ સત્ય છે અને ચાંદી પણ સત્ય છે, કારણ કે દુકાનમાં તો પડી છે. એમ કરીને આ સ્તરે કે બંને સત્ય છે. જ્યારે વેદાંત શું કહે છે? આત્મા સત્ય છે, દેહ છે એ સત્ય નથી, એનાથી અન્ય છે, જુદો છે. એ આ ચર્ચા ચાલી ગયો, લોકો જીતી ગયા. એટલે રાજા કે હવે આપણે ઇનામ તો આપવું જોઈએ ને. એ રાજા કે એ પણ અદ્વૈતી નહોતો ને, એટલે એને શું કહ્યું કે એણે કહ્યું કે કાર્યકરોને કે તમે આ લોકોને લઈ જાઓ આપણા દરિયા કિનારે અને છીપલી મારે એટલી બધી ચાંદી એમને આપી દો, જેટલા આપણા છીપલા છે એ ચાંદની એને આપી દો. એને આવું છે. એટલે તાર્કિકો ને પ્રત્યક્ષ પ્રમાણે લે એને સત્ય માને છે, કારણ કે જગતને સત્ય કેમ માને છે? જૈમિની ઋષિ પણ આ છે. અર્થ ક્રિયાકારિત્વમ સત્યમ, અર્થ ક્રિયાકારિત્વમ. ખરું? બીજું ક્યાં છે? ઓકે. એટલે કે ભળો શબ્દ બોલ્યા એટલે ભળો અર્થ, શબ્દનો અર્થ થયો અને એમાં કોઈ ક્રિયા થઈ શકે. અર્થ ક્રિયાકારિત્વ એ સત્ય. એટલે ટૂંકમાં આપણે માનીએ છીએ, કદાચ આવા શબ્દ ન વાપરીએ, અર્થ ક્રિયાકારિત્વ સત્ય, પણ જે વસ્તુ મને ઉપયોગી થાય એ સત્ય છે. જગતની બધી વસ્તુ એવી છે કે જે ઉપયોગી થાય એ સત્ય છે. એટલે કે છે આ પ્રપંચ પણ સત્ય છે. તો આગળ કે છે યથોક્તા તર્કશાસ્ત્રેણ તથ કિમ પુરુષાર્થતા. જે તર્કશાસ્ત્ર દ્વારા નૈયાયિક દ્વારા જે તમે સિદ્ધ કરો છો કે પ્રપંચ સત્ય છે, તો પછી તત કિમ પુરુષાર્થતા, તો આ બંને સત્ય છે તો દ્વૈત બની ગયો. તો પછી પુરુષાર્થ કઈ છે? મેં કહ્યું તમારો પુરુષાર્થ સિદ્ધ થાય. કેમ? પ્રથમ તત્ પુરુષાર્થતા, કારણ કે ઉચ્ચિત પુરુષાર્થત્વમ, કારણ કે તમે જીવનમાં કંઈક મેળવવા માંગો છો એ તો મળી શકે નહીં. તમારો પુરુષાર્થ એટલે પ્રયત્ન કેવો છે? કુત્સિત નિંદનીય છે. કેમ? કારણ કે ભય નિવૃત્તિ અભાવાત, કારણ કે એનાથી ભયની નિવૃત્તિ તો થાય જ નહીં. જ્યાં દ્વૈત છે
ત્યાં હંમેશા ભય રહેવાનું છે. ભલે ને નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, સતત એનાથી ડરવાનું થાય છે. એ આપણા પર કંઈક ને કંઈક હુમલો કરી શકે. મોટો હાથી હોય, આપણે વાર્તા આવતી હતી, હાથીને પણ એ બધી કીડીઓએ હેરાન કરી શકે. નાની નાની કીડીઓ પણ બધી ભેગી થઈ ગઈ, એને બરોબર ખબર પાડી દીધી કાનમાં પૂછે એવું આવે છે ને વાર્તા. હા, એટલે ઇવન સ્વામીજી ઘણી વખત આ વાત નીકળે ત્યારે સ્વામીજીને બહુ ગમે. અને કેમ કે અમેરિકાનો પ્રમુખ હોય ને, એને પ્રમુખને પણ મચ્છર પૂરી દે, એને કેદ કરી શકે. રાત્રે બરોબર મચ્છરદારીમાં એને પહોંચી જવું પડે. મચ્છરથી નિતર ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય. દ્વૈત, જ્યાં દ્વૈત છે, જ્યાં ભેદ છે, ત્યાં ભય નિવૃત્તિ થઈ શકે નહીં. અને આમ પણ જોવા છીએ તો દ્વૈત એટલે મારાથી, સામાન્ય દ્વૈત એટલે ભેદ, ભેદ એટલે મારાથી ભિન્ન એવું જે માને છે એને સત્ય માને છે. પણ આપણે આપણા અનુભવને પણ ચકાસીએ તો પણ આપણને દ્વૈતમાં રસ જ નથી. કારણ કે જ્યારે દ્વૈત કહીએ એટલે આ વસ્તુ મારાથી વસ્તુ જુદી, આ વ્યક્તિ મારાથી જુદી, એ તરત જ માણામાં શું થાય? ઉણપ. તમે જો ગમે તેટલું આપણે મોંઘામાં મોંઘો ડ્રેસ લઈને આવ્યા હોય, કોઈ લગ્નમાં ગયો હોય, સારામાં સારામાં તૈયાર થઈને એટલું ગયા હોય, અને કોઈ બીજી વ્યક્તિ આવે, આની પાસે છે તો મારી પાસે નથી, એટલે તારી પાસે છે તો કેટલું સરસ છે. આપણા ચપ્પલ પણ કરોડ, આપણે કહેવાય ને કેટલા હજારના હોય છે, પણ આની પાસે છે એ તો મારી પાસે નથી. એટલે કેવું તરત જ જ્યાં બીજી વ્યક્તિ છે આપણી પાસે સારામાં સારું હોય, પણ જ્યાં બીજાને જોઈએ તરત આપણો ઉણપ ઊભી થાય. ઉણપ ઊભી થાય એટલે અધૂરપ લાગે, અને જ્યાં અધૂરપ આવે એટલે દુઃખ આવવાનું. આ તો મારી પાસે નથી, આમ તો મારી પાસે નથી. એટલે કે છે તમે આ સત્યતા આપીને, ભેદ આપીને કઈ પુરુષાર્થને સિદ્ધ કરશો? કારણ કે પુરુષાર્થ સિદ્ધ થવાનો જ નથી, કારણ ઉણપ તો લાગવાની જ છે. કારણ કે જ્યારે બે વસ્તુને જુદી કહો એટલે એ એકબીજાને મર્યાદિત કરવાના છે. જેમ કે આ ઘડો છે અને આ વસ્ત્ર છે, બરાબર? આ વસ્ત્ર કહીએ તો વસ્ત્રમાં વસ્ત્રપણું છે, ઘડાપણું નથી. ઘડો છે એમાં વસ્ત્રપણું નથી. એ રીતે એ બંને જુદા છે. એટલે જગતના કોઈ પણ પદાર્થો લો, જો એને તમે આમ કહો તો કે એ ગમે તેનું સારું છે, પણ આ તો નથી ને. એટલા માટે જ્યાં આ નથી ત્યાં ઉણપ આવે, ઉણપ આવે એટલે ભેદ આવે, અને એના લીધે હંમેશા ભય કે દુઃખ રહેવાનું. પછી ભલે તમે એમ કહો આત્મા સર્વાત્મા છે, સર્વરૂપ, નિરાકાર, નિરઅવયવ, નિર્બધ્ય, પણ આ તો રહેવાનું ને. આત્મા ગમે તેમ નિર્બધ્ય હોય, પણ દ્વૈત તો રહેવાનું ને. અને જ્યાં દ્વૈત રહે એટલે મર્યાદા આવવાની છે. અને એટલા માટે કે છે તમારે એમાંથી કઈ પુરુષાર્થતા સિદ્ધ કરશો. પણ ખરેખર જોવા જઈએ તો આપણે વેદાંત અદ્વૈત પર એટલા માટે ભાર આપે છે કે દ્વૈતનો એ વિરોધી નથી, અને દ્વૈત આપણે પસંદ પણ નથી. તમે જો નાનો બાળક હોય, એ હરીશ ભગવાન કૃષ્ણ સાથે જ બનેલું છે કે કોઈ બાળક હોય તો અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવે તો ઘણી વાર રડવાય લાગે, આ બીજું મારું ભાગ પડાવશે. અને કેટલાક આનંદ આવે. માં કૃષ્ણ ભગવાન કે એમને પોતાનું પ્રતિબિંબ, આવી કથા આવે છે, પોતાનું પ્રતિબિંબ જોયું અને કે આ મારો મિત્ર આવ્યો છે, માખણ ખવડાવો ને માખણ ખા, પણ એ ખાતો જ નથી. એટલે તોય આપણે જે મારાથી જુદો છે અરીસામાં દેખાતું પ્રતિબિંબ પણ આનંદ પણ આપી શકે બાળકને, અને દુઃખી પણ થઈ શકે. એવી રીતે શાસ્ત્ર એ કહેવામાં આવે છે. તેને ભેદ દેખાય છે ને, અદ્વૈત કહે છે આ ભેદ દેખાય છે એ ખરેખર સત્ય નથી. જેમ અરીસામાં આ કદાચ 100 પ્રતિબિંબ દેખાતા હોય, પણ એના માટે આપણે 100 ચાની મંગાવી, કારણ કે આ દ્વૈત આ પ્રકાર છે કે છે. એટલા માટે જ બતાવશે કે પછીનો જે શ્લોક છે કે ભેદ જ્ઞાનસ્ય
અભેદ જ્ઞાનમ પ્રતિકારણત્વાત. ખરેખર તો ભેદ જ્ઞાન છે ને એ તો અમારા માટે ભૂષણ છે. શું? કે એ અદ્વૈતનું જ્ઞાન કરવા માટે કારણ છે. તમે એમ કહો છો ભેદના લીધે આ બે દેહથી આત્મા અન્ય છે એટલે સત્ય બની ગયો પ્રપંચ, ભેદ સત્ય બની ગયો, તો તમને કઈ પુરુષાર્થતા પ્રાપ્ત થશે એવું તો તમે કહો છો. ત્યારે અમે એમ કહીએ છીએ કે તમારા માટે અદ્વૈત જ્ઞાનને સિદ્ધ કરવા માટે એ તો બહુ મહત્વની વસ્તુ છે. એ બતાવવા માટે 42મા શ્લોકમાં કહે છે. ઇત્યાત્મદેહ ભેદેન દેહાત્મત્વં નિવારિતં ઇદાનીં દેહ ભેદસ્ય સત્વં સ્ફુટમુચ્યતે. એટલે કે છે કે વેદાંતિ કહે છે કે આત્મા અને અનાત્મા જુદો જ્યારે કહીએ છીએ ત્યારે અમે આત્મા એ અનાત્માથી જુદો છે, પણ એવું નથી કીધું કે અનાત્મા આત્માથી જુદો છે. એ તો બંનેને એવું જ માની લીધા કે જુદો છે. એટલે પહેલું પગથિયું છે, ભલે ભેદ લાગે છે પણ એ વ્યર્થ નથી, એ પુરુષાર્થ સિદ્ધ કરે છે. કયો પુરુષાર્થ સિદ્ધ કરે છે? અદ્વૈતને સિદ્ધ કરે છે. એટલે છે ઇતિ આત્મ દેહ ભેદેન. ખરેખર જ્યારે એમ કહીએ છીએ કે આત્મા દેહથી જુદો છે, ભેદ છે, ત્યારે ખરેખર શું થાય છે? દેહાત્મત્વં નિવારિતમ. જે દેહમાં આત્મબુદ્ધિ હતી એનું નિવારણ કર્યું. કારણ કે અનેક જન્મ માની દીધું છે કે હું દેહ છું, અને દેહ છું એટલે માનતો નહીં, પણ હું દેહ છું એટલે મર્ત્ય છું, હું મરણના ઘરમાં છું. આ દેહ છે એટલે ઊંચો છું, એટલે હું બહુ ઊંચો છું. ઘણા લોકો બહુ ઊંચા હોય તો મુશ્કેલી. પછી કે નીચો છું, કાળો છું, ધોળો છું. કાળા છે પછી આપણે ક્યાં છે બેટી પાર્લરના, હા, પછી આઈબ્રો બતાવે, આ બનાવે. કેમ? દેહ હું છું. એટલે અમે તો તમને આ બતાવ્યું કે તું દેહ નથી, એટલે બહુ મોટી તમારી સમસ્યાને દૂર કરી. આત્મા દેહથી ભિન્ન છે. એ અનાત્માને સિદ્ધ કરે છે એવી સિદ્ધિ નથી કહેતા, પણ દેહાત્મમ નિવારિતમ. એ તો દેહને માં જે આત્મબુદ્ધિ હતી એને નિવારણ કર્યું. એટલે મહત્વની વસ્તુ આ સમજવાની જરૂર છે. જો જ્યાં સુધી હું દેહને હું માનું છું ત્યાં સુધી દેહની જે મર્યાદા છે મારી મર્યાદા બની જાય છે, અને મર્યાદા મને ચાલે છે માટે હું દુઃખી થાઉં છું. એટલે પહેલા એને કહેવું પડે કે ભાઈ તું દેહ નથી. જેમ અને વ્યક્તિ 10માને શોધી રહી છે, સવારથી ફરવા ગયા હતા, 10મો ખોવાઈ ગયો. એટલે સવારથી સાંજ ગયા ફરવા અને પછી 10મો ખોવાઈ ગયો. એ સવારથી સાંજ શોધ્યા કરે, પછી થાકીને બેસી ગયા ઉદાસ મોઢે. ત્યારે કોઈ વ્યક્તિ આવે છે અને એને તો વડીલ છે, વડીલના તે બાળકો અને ઉદાસ એ બંને સાથે જાય ને શાંતિથી બેઠા જ હોય. બાળકો દોડાદોડ કરતા હોય, એના બેસીને કેમ બેસી ગયા છે? એટલે કે કેમ બેઠા છે બાળકો? કેમ શું થયું તમને? કે અમે નીકળ્યા હતા 10 જણા, નદી પાર કરી, એમાં એક 10મું ખોવાઈ ગયું. એ તરત જ પેલા વડીલે કર્યું. એને કીધું ખોવાઈ ગયું, બતાવ તો ખરો. તો એને પછી એના જે ગુરુજીએ કીધું હતું કે બધાને ગણ્યા હતા, 10 બધા લાઈનમાં ઉભા રાખીને, એક જે લીડર હતો એને પણ બધાને ઉભા રાખીને કહ્યું કે 1 2 3 4 5 6 7 8 9 છે ને 10મો નથી ને, તમે જ કહો. તો કહ્યું તમે 10મો છે, ખાલી શું કીધું? 10મો છે. એટલે કેટલી નિરાશ થઈ ગઈ. એમ તો આ દેહથી જુદો છે એવું કહેવાથી કેટલી નિરાશ થઈ જાય. કારણ કે અત્યાર સુધી દેહને હું માનતો હું મર્ત્ય છું, હું પછી સૂક્ષ્મ દેહને માનું ત્યારે મારું અપમાન થયું ને માન થયું ને હું સફળ થયો, હું નિષ્ફળ થયો.
એટલે દેહ બંનેને માનવાથી થાય છે શું? આ સમસ્યા છે. જેવું 10મો છે એવું કીધું એટલે શાંતિ. પછી હવે ક્યાં છે? પેલા એક વખત 10મો છે એટલે પછી એને બતાવ્યું કે જો ફરી વાર ગણ આ તું 10મો છે. પણ પહેલા એટલે 10મો તું છે તો નહીં સાંભળે. પહેલા તો તું ગણ 10મો છે એટલે હાસ, પછી 10મો તું છે. એમ અહીંયા પણ એ જ કહે છે શાસ્ત્ર કે આપણે પહેલા તો સમજવાની જરૂર છે કે હું દેહથી જુદો છું. જ્યાં સુધી દેહથી જુદો છું એવું નથી માનતા ત્યાં સુધી શું થાય છે ખબર છે? સતત આપણી જાતે વ્યસ્ત રાખવી, સતત સમજો આખું કામ મારે કામ કરવું એને ના નથી, પણ આ નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, પછી ચલો ફરવા સાંજે બહાર જઈ આવી, આમ કરી. કેમ? હું મારી જાત સાથે રહી શકતો નથી, કારણ કે મારી જાતનો સ્વીકાર કરી શકતો નથી. અને એટલા માટે આપણે એકદમ કે જ્યાં સુધી મારી જાતે સ્વીકાર નહીં કરી શકું ત્યાં સુધી સમસ્યા રહેવાની છે. વેદાંત એમ નથી કહેતો તમે પ્રવૃત્ત ન થાવ, જે કરવું એ કરો, પણ પરતંત્રમાંથી મુક્ત થાવ, અસહાયતામાંથી મુક્ત થાવ. વેદાંત આપણને બીજું કશું જ નથી કે તમારે જે કરવું એ કામ કરો ભાઈ, પણ તમે જે દેહને માનીને જે પરતંત્રતા અનુભવો છો, અસહાયતા અનુભવો છો, એના લીધે જે નિરાશા અનુભૂત એમાંથી મુક્ત થવું છે. એટલે આપણે બસ વેદાંત આ બતાવે છે કે તું જરા જો, પેલા તું છે તું આનાથી ભિન્ન છું. પછી આપણને એ બતાવશે તું જે અનાત્મ માને છે એને જરા નજીકથી જો. જેમ પેલો ભિખારી છે, તને ભિખારી જે વ્યક્તિ પિક્ચર જોઈ રહી છે એ ભિખારી જોવે છે ત્યારે એ બહુ નજીકથી જોવે છે. કેમ? કારણ કે એ જે અભિનેતા છે એ આ ભિખારીનો વેશ લીધો છે, એટલે એ ભિખારીને જોવે છે ત્યારે પણ શું છે એને અભિનેતા જોવે, એ ખરેખર સાચું જોવે છે. એટલે એ જ્યારે ઓકે હા કઈ વાંધો નહીં, મોબાઈલ તો છે આપણી પાસે, અવાજ આવશે બેન. અને એનું ચાલુ છે માઇક તો આપણે ઘણી વાંધો છે મારી પાસે મોબાઈલ તો પકડું એમ ના હા થોડો સમય આપણે લઈને વધારે નહીં લેવું પડે. એમ આપણે શાસ્ત્ર કહેશે કે તું ધારીને જો જેને તું દેહથી જુદો માને છે એ દેહને આપણે અનાત્મા કહીએ છીએ. જોઈ તો તમને ખબર પડશે કે કોણ છે. હા એટલા માટે કે છે જીવીટીમાં ઇદાનીમ દેહ ભેદસ્ય હિ અસત્વમ સ્ફુટમ ઉચ્યતે. આ દેહથી આત્મા દેહથી ભિન્ન છે. એ દેહ શું છે? એટલે કે અસત્વમ સ્ફુટમ ઉચ્યતે, એક મિથ્યા છે. એ સમજવાની જરૂર છે. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે આ ભિખારી છે, આ રાજા છે, પણ ખરેખર તો શું છે? અભિનેતા જ ભિખારી છે. પણ સ્વામીજી કહે ને A is equal to B, પણ B is not equal to A. આ સમીકરણ સમજવાની જરૂર છે કે આત્મા દેહથી જુદો છે, પણ દેહ આત્માથી જુદો નથી. જેમ સ્વામીજીની સમીકરણ શું છે કે બી એટલે બેગર, બેગર અને એ એટલે એક્ટર. ભિખારી છે એ અભિનેતાથી જુદો નથી. બી ઇઝ ઇક્વલ ટુ એ. પણ કોણ ભિખારી? અભિનેતા ભિખાર નથી. એ ઇઝ ઇક્વલ ટુ નોટ બી. અભિનેતા છે, ભિખારી નથી. બસ આ સમજવાની જરૂર છે. એટલે કે છે અસત્તમ સ્ફુટમ ઉચ્યતે. પણ આ મિથ્યા જ્યારે આવે ને ત્યારે મોટા ભાગનો એલર્જી થઈ છે કે મિથ્યા તો મિથ્યા છે, તો તમે મિથ્યા કહો છો ને, આ બધું મિથ્યા છે જગત, તો આ ભીતમાંથી ચાલી નાખો, તરત જ આપણે ઉચકીએ. ભીતમાંથી જ ચાલી આપો. મિથ્યા એટલે શું એ સમજવાની જરૂર છે. મિથ્યા જેમ આપણે નાના હતા ત્યારે પણ બધાના અનુભવ છે કે બાલવાટિકા અમેરિકામાં આપણે અમદાવાદમાં બાલવાટિકામાં ગયા હોય અને પછી આપણે જ્યારે લારીસા પાસે જઈએ અને ઘણી વખત ઝાડા લાગતા હતા, એકદમ નાના નાના
ઊંચા અને ઘણી વખત મોટું વિચિત્ર લાગે, પણ ત્યારે શું હતું? હસી શકતા હતા. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ મિથ્યા છે. એટલે જો મિથ્યા છે સમજાય, અસત્યમ સ્ફુટમ ઉચ્યતે, જ્યારે મને સમજાય, પહેલા શું કહે છે? આત્મા દેહથી જુદો છે, પણ દેહ આત્માથી જુદો નથી. એટલે કે દેહ સત્ય નથી, એ કોઈના પર આધારિત છે, એટલે કે મિથ્યા છે. જો મિથ્યા જણાય તો પછી દેહની વક્રતા ઉપર હું હસી શકું, હું જ મારી પર હસી શકું. ખ્યાલ આવે છે? વેદાંત આપણને આપણી પર હસતા શીખવાડે છે. એક મેં બીજા કોઈના માટે આનંદની જરૂર નથી. તમારી જ વક્રતા પર, તમારા જ વિચારો પર તમે હસી શકો. એટલે મહત્વની વસ્તુ એ છે કે મિથ્યા શું? સ્ફુટમ મિથ્યા ઉચ્યતે. પણ મિથ્યા એટલે શું એ સમજવાની જરૂર છે. મિથ્યા એટલે વસ્તુ હોય તો પણ બરોબર છે, ન હોય તો પણ બરોબર છે, જેવી હોય એવી. વક્ર હોય તો વાંધો નહીં, જાડી હોય તો વાંધો નહીં, જે દેખાતા હોય. પછી બ્યુટી પાર્લર પર જવું હોય તો જાઓ, પણ એ બ્યુટી પાર્લર પાસે પહેલા કેમ છે? મને આ લોકો તમે જુઓ, મને કહેતા હતા કે લગ્નમાં જવાનું હોય તો મને અત્યારે ટાઈમ નથી, કારણ કે બ્યુટી પાર્લર પાસે જવું છે. જો એ નહીં કરાવું તો મારો ગ્લો નહીં બરોબર આવે, બધું સરસ નહીં લાગુ. કરવું તો કરું ને, પણ એનાથી હું સારી છું કે સારું છું એ આવશ્યકતા નથી, કારણ કે દેહ અન્ય. એટલે મહત્વની વસ્તુ આ સમજવાની જરૂર છે. એટલે અમારા માટે કહે છે કે દેહ આત્માથી ભિન્ન છે. એનું કારણ તો એટલું જ છે કે પહેલા અમે દેહમાંથી આત્મક ભાવ જે અનેક પ્રકારની ગ્રંથિઓ ઊભી કરતા હતા, અનેક પ્રકારના એના ગ્રંથિને કારણે દુઃખ જણાતું, તેમાંથી પહેલા તમને મુક્ત કરે છે વેદાંત. અને પછી બતાવશે કે આ દેહ છે, ઇદાનીમ દેહ ભેદસ્ય. આ જે દેહનો ભેદ છે ને એ સત્ય નથી, કારણ કે દેહ અને આત્માની સત્તા બંને સમાન સત્તા નથી. જો સમાન સત્તા હોય તો સત્ય કહેવાય, પણ આત્મા એ સ્વતંત્ર છે, દેહ પરતંત્ર છે. આત્મા પોતે ચૈતન્ય છે, દેહ જળ છે. એટલે કે એ એના ચેતન હોવા માટે આત્મા પર આધારિત છે. એટલે એ સત્ય કેવી રીતે હોઈ શકે? બસ આટલું સમજવાની જરૂર છે કે એ સત્ય નથી. બાકી પછી કોઈ મુશ્કેલી થવાની નથી. જેમ દોરડું છે, દોરડું પર સર્પ દેખાતું હોય, પણ આપણે ખબર છે કે દોરડામાં કોઈ પણ પ્રકારના સર્પના ગુણ નથી. એમ આત્મા દેહથી ભિન્ન છે, મિથ્યા છે. એનો અર્થ એ થયો કે એનામાં દેહમાં, આત્મામાં દેહના કોઈ ગુણ નથી. બસ આટલું સ્પષ્ટ થઈ જાય પછી કોઈ વાંધો આવે નહીં. હવે આપણે અહીંયા પૂરું કરીશું લાઈટના અર્થને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.